નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ. તમારું સ્વાગત કરું છું અમારી આ બજાર ભાવની ચેનલમાં. આજના વિડીયોની અંદર એ માહિતી મેળવવાની છે કે એરંડાના ભાવ કેટલા સમય સુધી ખેડૂતોએ રાહ જોવી પડી શકે છે અને એરંડાનો સંગ્રહ કર્યો છે તેના સારા ભાવ મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ખેડૂત મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી, એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે. જો ખેડૂત મિત્રો એરંડાનો સંગ્રહ કરીને રાખ્યો છે તેવા ખેડૂતોએ ક્યાં સુધી એરંડા સાચવી રાખવો જોઈએ ને એરંડાના ભાવ સારા મળશે કે નહીં તેવો પ્રશ્ન ખેડૂતો કરતા હોય છે. જો મિત્રો હંમેશા એરંડાનો ભાવ ખેડૂતો એરંડા કઈ રીતે વેચાણ કરે છે અને વિદેશોમાં માંગ કેવી છે અને નિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તેના પરથી ભાવ નક્કી થતી હોય છે. મિત્રો, આ વર્ષે એરંડાના ભાવમાં 2000 રૂપિયા મળવાની શક્યતાઓ હતી, પરંતુ સિઝનની શરૂઆતમાં જ ની અંદર એરંડામાં વેચવામાં ખેડૂતોએ બહુ જ ઉતાવળ કરી નાખશે. માત્ર એક જ દિવસની અંદર 2 લાખ ગુણી કરતાં પણ વધારે આવકો થઈ હતી, જેના કારણે એરંડાના ભાવમાં તેજી સર્જાઈ ન શકી, જેના કારણે મિલોની અંદર મોટો જથ્થો થયો હતો. જેના કારણે તેજી થવાની હતી તે તેજીમાં બ્રેક લાગી ગઈ, જેથી એરંડાના ખેડૂતોને તેમના ભાવ 1500 ઉપર ન મળ્યા. જો મિત્રો હજી નવી સિઝનની આવકને 4 થી લઈને 5 મહિના સુધીનો સમય લાગવાની શક્યતાઓ છે. તે દરમિયાન એરંડાના ભાવ સારા મળવાની શક્યતાઓ છે અને દિવાળી સુધીમાં એરંડાના ભાવ કોઈ મોટી તેજી થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. અને જે ખેડૂતોએ સારા ભાવ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ હજી દિવાળી સુધી એરંડામાં વેચાણ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ, જેથી ખેડૂતોને પૈસાની જરૂર હોય તેવા ખેડૂતોએ અત્યારે ભાવ એરંડાનું વેચાણ કરી એને પોતાના પૈસાને રોકડ કરી લે અને એરંડાના ભાવમાં દિવાળી સુધીમાં કોઈ પણ મોજી તેજી થવાની શક્યતાઓ નથી. મિત્રો, હાલ એરંડાના ભાવની વાત કરીએ તો એક સમયે 1500 ને પાર થયા હતા, તે ફરી ઘટીને 1440 થી લઈને 1460 બોલા લાગ્યા છે. એટલે પ્રતિમણે 40 થી લઈને 50 રૂપિયાની મંદી છવાઈ ગઈ છે. અને બીજી તરફ ઓક્ટોબર મહિનાની અંદર આવકો થાય તેવી શક્યતાઓ છે નવા એરંડાની. એટલે એરંડાના ભાવમાં 2000 રૂપિયા થવાની મુશ્કેલ છે, પરંતુ એરંડાના ભાવ 1600 જોવા મળી શકે છે. અને ધીરે ધીરે જો આવકો કરે અને ખેડૂતો ધીરજ રાખે તો એરંડાના ભાવ કદાચ 1700 રૂપિયા પ્રતિમણે પણ જોવા મળી શકે છે, કારણ કે હવે જેટલા જોઈએ તેટલા એરંડાનો સ્ટોક મળતો નથી. તેના કારણે એરંડાના ભાવ દિવાળી બાદ તેજી તરફ વળે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે. ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને એના લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે. જય જવાન, જય કિસાન.